નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 26/12/2024ના રોજ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 4 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેનાથી આવનાર પરીક્ષાની અંદર આપ ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. આ પ્રશ્ન બેંકની વાત કરીએ તો આ પ્રશ્ન બેંકની અંદર ચેપ્ટર નંબર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ, ચેપ્ટર નંબર 10 સરકારના અંગો અને ચેપ્ટર નંબર 16 આબોહવાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં વિભાગ એ જોડકા આપેલા છે. એમાં પેલો જોડકું છે કે લોકસભાની સભ્ય સંખ્યા, તો ઓપ્શન બી આવશે 545. ત્યારબાદ રાજ્યસભાની સભ્ય સંખ્યા, તો અહીંયા ઓપ્શન સી છે 250. અહીંયા સાઈડમાં લખેલું જ છે મિત્રો સાચા આન્સર, જેનાથી આપને ખ્યાલ આવી જશે. પ્રશ્ન 3 વિધાનસભાની સભ્ય સંખ્યા, તો આવશે ડી 182. પ્રશ્ન 4 એંગ્લો ઇન્ડિયનની સભ્ય સંખ્યા, ઓપ્શન એ 2 આવશે. પ્રશ્ન 5 જિલ્લા વિકાસ અધિકારી, તો અહીંયા આવશે ઓપ્શન જી. શું આપેલું છે? જિલ્લા પંચાયત. ત્યારબાદ તલાટી કમ મંત્રી, તો અહીંયા ઓપ્શન ઈ આવશે ગ્રામ પંચાયત. પ્રશ્ન 7 તાલુકા વિકાસ અધિકારી, તો એની અંદર આવશે ઓપ્શન એચ તાલુકા પંચાયત. પ્રશ્ન 8 મેયર, એની અંદર આવશે એફ મહાનગરપાલિકા. અને પ્રશ્ન 9 બે અક્ષાંશ, તો અહીંયા આવશે જે 111. 9માની અંદર આવશે જે 111. અને 10મો પ્રશ્ન છે ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ એટલે હિમાલય. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક કે બે શબ્દોમાં જવાબ આપો. એની અંદર વાત કરીએ તો પેલો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા હતા. તો એની અંદર વાત કરીએ તો જય હિન્દ, એ પણ સુભાષચંદ્ર બોઝે આપેલું હતું. અને બીજું હતું ચલો દિલ્હી. આ સૂત્ર છે એ સુભાષચંદ્ર બોઝે આપેલું હતું. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે 3 જૂન 1947ના રોજ. ત્યારબાદ સાયમન કમિશનના વિરોધની દમન નીતિનો ભોગ કોણ કોણ બન્યું હતું? તો એની અંદર આવશે લાલા લજપતરાય અને ગોવિંદ વલ્લભ પંત. અહીંયા લખવામાં થોડાક અક્ષરો આમ તેમ થશે, પરંતુ આપ સમજી જજો કે લાલા લજપતરાય અને ગોવિંદ વલ્લભ પંત. પ્રશ્ન 4 ગાંધીજીએ દાંડી કૂચના આરંભ સમયે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો એની અંદર આવશે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના પાછો આશ્રમ ફરીશ નહીં. આવી પ્રતિજ્ઞા છે એ ગાંધીજીએ લીધી હતી. પ્રશ્ન 5 કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો આવશે ચક્રવર્તી. સ્વતંત્ર ભારતના પ્રથમ જે ગવર્નર જનરલ હતા એ કોણ હતા? ચક્રવર્તી. રાજગોપાલાચારી. બરાબર, ચક્રવર્તી રાજગોપાલાચારી. અહીંયા સમાસે નહીં એટલે લખતો નથી. પ્રશ્ન 6 સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાન. ત્યારબાદ પ્રશ્ન 7 સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો અહીંયા આવશે 7 સભ્યોનું બનેલું હતું. પ્રશ્ન 8 શહીદ અને સ્વરાજ નામ કયા પ્રદેશને આપવામાં આવ્યા હતા? તો અંદમાન અને નિકોબાર. ત્યારબાદ પ્રશ્ન 9 દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયો હતો? તો જવાબ આવશે 12 માર્ચ 1930ના રોજ. પ્રશ્ન 10 શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને કોની સાથે સરખાવી હતી? તો જવાબ આવશે મહાભિનિષ્ક્રમણ. મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો MCQ ટાઈપના પ્રશ્નો છે. એમાં નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 2 ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો આવશે મોસી નરમ. ત્યારબાદ લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ સ્થિતિને શું કહે છે? આબોહવા. પ્રશ્ન 4 સાચો વિકલ્પ પસંદ કરો અને જવાબ લખો. હેમંત, પછી આવશે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ત્યારબાદ પ્રશ્ન 5 કર્ક વૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉષ્ણ ઋતુ છે એ અનુભવાય છે. ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે.
પ્રશ્ન 1, ઈસવીસન 1920થી 1947ના ગાળાને ખાલી જગ્યા યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. તો એની અંદર આવશે ગાંધી યુગના આંદોલન. પ્રશ્ન 2, સુભાષચંદ્ર બોઝની માતાનું નામ ખાલી જગ્યા હતું. પાર્વતી દેવી. પ્રશ્ન 3, INA નું પૂરું નામ ઇન્ડિયન નેશનલ આર્મી. પ્રશ્ન 4, હિન્દ સ્વાતંત્ર્ય ધારો ખાલી જગ્યામાં પસાર કર્યો. તો આની અંદર જવાબ આવશે જુલાઈ 1947. પ્રશ્ન 5, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો અહીંયા આવશે લાલા લજપતરાયનું. ત્યારબાદ આગળ વિભાગ બીની અંદર પણ જે કંઈ 2 માર્કના પ્રશ્નો છે એના જવાબ આપ જાતે પ્રયત્ન કરી અને શોધી શકશો. અહીંયા માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નોનો ચર્ચા કરીએ છીએ. અહીંયા 12મો પ્રશ્ન છે, જરા જોઈ લઈએ કે ચલો દિલ્હી સૂત્ર કોણે ઉચ્ચારેલું? તો આપણે વાત કરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન બી, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આવું કોણે કીધું હતું? તો કે ગાંધીજીએ. તો અહીંયા ત્યારબાદ વિભાગ સી અને વિભાગ ડી, આ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપ જાતે શોધી અને જવાબ લખી શકો છો. અહીંયા જો રાષ્ટ્રીય જે નેતા આપેલા છે એ તમારે ઓળખવાના છે અને કયા પદ ઉપર છે આ તો લગભગ વિદ્યાર્થીઓને આવડતું હોવું જોઈએ. ચાલો આપણે એકવાર પ્રયત્ન કરી લઈએ. એની અંદર જો અહીંયા ફોટો આપેલો છે એનું નામ શું છે? તો કે દ્રૌપદી મુર્મુ. અને જે અહીં લખીએ દ્રૌપદી મુર્મુ અને કયા પદ ઉપર છે? તો ભારતના રાષ્ટ્રપતિ છે. બાજુમાં છે એને તો લગભગ નાનું બાળક પણ હશે એ ઓળખતું હશે, નામ છે નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી. અને કયા પદ ઉપર છે? તો ભારતના વડાપ્રધાન છે મિત્રો. ત્યારબાદ ચાલો આ કોણ છે? તો એનું નામ છે મિત્રો આચાર્ય દેવવ્રત. અને જે ભારતના કોણ હતા? ગુજરાત રાજ્યના રાજ્યપાલ. અને અહીંયા આને પણ તમે ઓળખતા હશો, ચિત્રની અંદર જે દેખાય છે એ વ્યક્તિ ગુજરાતના કોણ છે? મુખ્યમંત્રી. ગુજરાતના મુખ્યમંત્રી છે. નામ શું છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. અને પદ છે મુખ્યમંત્રી. તો આ સાથે જ અહીંયા આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે પૂર્ણ જાહેર થાય છે. ફરીથી નવા પ્રશ્ન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.